નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના વાઘપુરા નજીક રોંગ સાઈડે જતી એસટી બસે અને ઇકોને અડફેટે લેતા અકસ્માત। ભરૂચના વોર્ડ નંબર 8ના આનંદનગરથી આલી તળાવ સુધીનો રસ્તો બિસ્માર, નાળું તૂટતા રહેવાસીઓ મુશ્કેલીમાં। એકતાનગરમાં એકતા ઓડિટોરિયમ ખાતે મોન્સૂન ફેસ્ટિવલની 2 દિવસની ભવ્ય ઉજવણી। જાડેશ્વર રોડ પર જ્યોતિનગર ટર્નિંગ પર રોજ ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે તંત્રએ ધ્યાન આપવું જરૂરી। ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક સવારે ભયંકર અકસ્માત સર્જાતા જેમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે સામસામે ટક્કર તથા 2 લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ બિસ્માર બન્યો છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાંથી જવા મજબૂર થવું પડે છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે। ખરાબ રસ્તાના કારણે આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। રાજપીપળા તરફથી રોંગ સાઈડ પર આવી રહેલી એસટી બસ અને ઇકો કાર સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। ઇકો ગાડી ઝઘડિયા તરફથી રાજપાડી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર ચાલક અને બાજુની સીટ પર સવાર વ્યક્તિ ફસાઈ જવાના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા અને ત્યારે જ ઇકો કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર ઇકો સવાર લોકો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય અથવા અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું તારણ બહાર આવી રહ્યું છે, કેમ કે અકસ્માત સર્જાયેલી ઇકો ગાડીમાંથી ડ્રીલ મશીન, કટર મશીન અને વાયર સહિતનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, જેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ઇકો કાર ચાલક અને સવાર વ્યક્તિઓ કોઈ વ્યવસાયના કામ અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 8માં આવેલા ન્યૂ આનંદનગર સોસાયટીથી આલી તળાવ વિસ્તારમાં જતા રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે। રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ, તૂટેલા નાળા, ગંદકી રહેવાસીઓ માટે ભયાનક સમસ્યા બની છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આ માર્ગ ન્યૂ આનંદનગરથી આલી તળાવ 5 બત્તી સુધીનો શોર્ટકટ છે, જેનો વર્ષોથી ઉપયોગ થાય છે। 2013-14માં પાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે શોર્ટકટ રસ્તા તરીકે ખાડી ઉપર 2 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમયાંતરે જાળવણી ન થવાથી આજે નાળું બેસી જવા પામ્યું છે। સાથે સાથે આ વિસ્તારમાં રસ્તા પર પડી ગયેલા ખાડા તેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, રોગચાળાનો ભય છે। સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો છે કે તેઓને વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી। રહેવાસીઓની તાત્કાલિક માંગ છે નાળા અને રસ્તાની મરામત કરી રસ્તો બનાવવામાં આવે। અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે એની કે આ નારું બનાવો, અમારા નાના નાના છોકરા અહીંથી જાય આવે, અમારો કાયમ માટેનો આ રસ્તો છે, તો નારાનું બી કશું કરતા નથી। અમારા ફળિયામાં આવીને એકવાર તમે જો બધા ખારા ખારા પડી ગયેલા છે, બધા પથ્થર નીકળી ગયેલા છે, પથ્થરનું બી કોઈ કરતા નથી। પથ્થર જ્યારે મૂક્યા ત્યારે ખાલી રેતી પાથરીને ઉપર ગોઠવીને જતા રહ્યા। તારે 1 દિવસ 2 દિવસ કે 2 દિવસની અંદર આખો રોડ પૂરો કરી દીધો એ લોકોએ ને। એવી રીતે અમારા બાયનોની અંદર ખારા કાયમ માટે પાણી ભરાઈ રહી તો અમારે મચ્છર થાય, તમારા છોકરા બીમાર નહીં થાય, અમે બીમાર થઈએ, અમે લોકોના કામ કરીને ખાઈએ, કઈ અમારે કઈ જાગેતી નથી કે તેની પર અમે ખાવાના છે। શું જવાબ આપ્યો નગરપાલિકા વોટ સભ્યએ તો ભાઈ હવે અમે કે જેને વોટ આપ્યો એ કામ કરશે। આવી રીતના મને ધમકી આપેલી છે, વિડીયો કાઢીને મોકલેલું છે અમારા આલી માતડિયા તળાવ પરથી। તો આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશનમાં ખેંચી જાય અને પૂરી દેહા બીજી ફેરી જો તમને આવી રીતના વિડીયો મોકલશો તો। આ ગંડાળાને બી કમ્પ્લેન આપેલી છે, તૂટી ગયેલું છે, પીપળો નામી ગયેલો તેનું કમ્પ્લેન આપેલી છે, આંગણવાડીની કમ્પ્લેન આપેલી છે, કિચડ કિચડ આંગણવાડીમાં બી છે। કેવી રીતના છોકરાઓ જાય બધા આવી રહીને ગંડાળા નીચે પડી જાય તે કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે।
કોઈ એક જવાબ આલતા નહીં ને પલ્લુભાઈ ખુલ્લો આવીને ફોન પર મને ધમકી આપી કે તારો ફોન નંબર છે ને હવે બીજી ફેરી કમ્પ્લેન મોકલે છે તને જેલમાં પૂરી દઈશ મેં એવું કીધું મને ખુલ્લ શબ્દ અમે આવી રીતના ધમકી આપી મને કે હવે તમે આવી રીતના વિડીયો મોકલતા નહીં. તો કેમ બનાવ કામ કરવાનું નામ કેમ પાડે એ કામ કરવાનો હું કે હું નહીં તે ખબર નહીં પણ આવી રીતના મને ધમકી આલી કે આવી રીતના બીજી ફેરી વિડીયો મોકલતા નહીં તમે. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત ઉપક્રમે તારીખ 25 અને 26 જુલાઈ 2025ના રોજ સાંજે 5 વાગે એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ લોકોમાં નર્મદાની સંસ્કૃતિ પરંપરા કલાની ઉજાગર કરી અનુભવ લોકોને કરાવવાનો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ રૂપે આ આયોજનમાં આર્ટ ક્રાફ્ટ કલ્ચર ફૂડ અને મ્યુઝિકના વિવિધ આયામોને સમાવીને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. એકતા ઓડિટોરિયમ ખાતે 25 જુલાઈએ કલાકાર હિમાલી વ્યાસ નાયક, તારીખ 26 જુલાઈએ લોકપ્રિય ગાયિકા ઉર્વી રાઠવાની ખાસ ઉપસ્થિતિ રહેશે. સંગીતમય કાર્યક્રમ સાથે નર્મદાના નીર સૂર સમીપે યોજાશે, જેમાં આદિવાસી નૃત્ય લોકસંગીતનો રંગ ઝલકાશે, જેથી લોકોને આ ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ભરૂચના જડેશ્વર રોડ પર જ્યોતિનગર ટર્નિંગ પર ટ્રાફિક જામની સ્થિતિ શિરોવેદના સમાન બની રહી છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા જડેશ્વર રોડ પર આવેલી જ્યોતિનગર ટર્નિંગ પર પિકઅપ અવરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાતા હોય છે. તે દરમિયાન ગત સાંજે સર્જાયેલ ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેને ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યોતિનગર ટર્નિંગ પર રોજ સાંજના સમયે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે તે આવશ્યક છે. ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજના ધર્મગુરુ સ્વ શ્રી ભાસ્કર દાદા તારીખ 19/7/2025ના રોજ ટૂંકી માંદગી બાદ સ્વર્ગલોક સિધાવેલ છે. આલી વાલ્મીકી વાસ ખાતે રહેતા સ્વર્ગીય શ્રી ભાસ્કર દાદાનું 80 વર્ષની ઉંમરે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન નિધન થતાં આ સમાચાર સાંભળી વાલ્મીકી સમાજના તેમજ તેમના હૃદયથી પૂજનારા લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તો પરિવાર ઉપર આવી પડેલ દુઃખને લઈ પરિવારના લોકો શોકમાં ડૂબી ગયા હતા. સ્વર્ગીય ભાસ્કર દાદાએ વર્ષોથી પોતાનું જીવન ભાથીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દીધેલ અને લોક સેવા સદાય જોતરાયેલા રહેતા એમના ઘરે ભાથીજી મહારાજના મંદિરે હિન્દુ મુસ્લિમ ભક્તો પોતાના દુઃખ લઈને રડતા રડતા આવતા અને ભાસ્કર દાદાએ તેમને હસતા હસતા મોકલતા. ભાસ્કર દાદાને વાલ્મીકી સમાજ સહિત અન્ય ઇતર સમાજ પણ ખૂબ જ માનતો હતો. સ્વર્ગીય ભાસ્કર દાદાને ભક્તજનો દ્વારા પાલખી શણગારી ફટાકડા ફોડી વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવેલ અને ત્યારબાદ તેમના નિવાસસ્થાનની બાજુમાં તેમને સમાધિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ યાત્રામાં જોડાઈ અશ્રુભીની આંખોએ તેમને વિદાય આપી હતી. ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરીને ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલા આવેદનપત્ર જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરોને ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય, સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોય છે. વળી ગોપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આટાફેરા મારવા પડે છે, જેથી પકડવામાં આવેલા ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે તેમ નહીં કરાય તો ગૌપાલકો સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણાભાઈ ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાંજરાપુરની અંદર જે આ અમારી સાથે વર્તન કરે એ વર્તન બંધ કરે. અમને અમારી ગાયો અંદર છે કે નહીં એ જોવાનો અમને અધિકાર આપે.
નગરપાલિકા જે દંડની રકમ કરે છે એ અમને ખુલાસો કરે કે આટલી દંડની રકમ છે. એક સમાજ સાથે મીટિંગ કરીને બધાને કાયદા કેવી રીતે કે કેટલી રકમ લેવાની શું લેવાની એના માટેની માહિતી આપે. બીજું કલેક્ટર પાસે અમારી એવી માંગણી છે કે અમને આજુબાજુ શહેરની અંદર કોઈ જગ્યા સારી 10 એકર જગ્યા આપે અને ભરૂચ ગોપાલક સમાજ એ પાંજરાપુર ગૌશાળા બનીને એનું સંચાલન કરશે અને સરકાર શ્રી એ જમીન આપે એના પૈસા જે ચૂકવના છે જંત્રી મુજબ એ અમારી તૈયારી છે. અમારે સરકારને 5 રૂપિયા નથી જોતો, અમને દ્વારકાધીશે ખૂબ રૂપિયા આપ્યો છે ભાઈ. મારી સરકારને કહેવાની આટલી વિનંતી છે. જાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલો માટેના કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિઃશુલ્ક ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહે તેવા આશય સાથે વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના કેમ્પનું આયોજન ભરૂચના જાડેશ્વર ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠજનોની નોંધણી કરાવી કાર્ડ આપવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીજી, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા યુવા મહામંત્રી દક્ષ પંડ્યા તથા પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિશ્ચિતલી હોસ્પિટલ થયેલી નિરાકરે આ કાર્ડનો લાભ લે એટલા માટે યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાના લાભાર્થીઓને પ્રત્યક્ષ સ્તર પર જ કાર્ડ આપવા માટે આજે જાડેશ્વર મુકામે અમારું જે અર્બન હેલ્થ સેન્ટર છે એના ઉપર જાડેશ્વરના વડીલોને આ કાર્ડ વિતરણ કરવા માટે સ્તર પર જ આ કાર્ડ કાઢી આપીને એનું વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. આ વિસ્તારના આગેવાનોએ જહેમત ઉઠાવીને વિસ્તારના લોકોને આની જાણ કરીને સ્તર પર નિમંત્રિત કર્યા છે. મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા. સૌ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને સૌને આનો લાભ મળી રહ્યો છે. આ કાર્ડ અહીંયા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્થળ પર જ આ તમામ વડીલોને કાર્ડ આપવામાં આવશે. સૌને આ કાર્ડ અહીં જ મળે, કાર્ડનો લાભ મળે એ અને આવી સેવા અને આના કાર્યથી ગામના લોકોને જે વડીલો છે એને કાર્ડ મળવાથી ભવિષ્યમાં જ્યારે પણ જે નિશ્ચિત કરેલા રોગો છે એ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એમને આ લાભ મળવા પાત્ર છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનના લાખો રૂપિયાના સાધનો બિનઉપયોગી પ્રજાના પરસેવાના રૂપિયા સ્વચ્છતાના નામે ધૂળ ખાઈ રહ્યા છે. આ સાધનો માટે સફાઈ કામદારો 5 માસથી રાહ જોઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આર્થિક દ્રષ્ટિએ સૌથી મોટું કદ ધરાવતી નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે. લાખોના ઘરવેરા દર માસે ઓક્ટોબરના સરકારે જાહેર કરેલ અનુદાન નાણાં પંચ સરકાર તરફથી મળતી સાંસદ, ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યોની અનુદાનિત રકમ જોવા જઈએ તો કરોડોની આવક નસવાડી ગ્રામ પંચાયતમાં છે. સરકાર સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ મહાનગરપાલિકાઓને સ્વચ્છતા હેઠળ સન્માનિત કરી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ ઉચ્ચ કક્ષાએથી આવેલા સરકારની ગ્રાન્ટમાંથી ખરીદેલા પ્રજાના પરસેવાના રૂપિયાના સાધનો નસવાડી ગ્રામ પંચાયતના પંટાગણમાં ઉપયોગના અભાવે ધૂળ ખાય છે. ત્યારે સ્વચ્છતાના નામે મીંડું છે. નસવાડી ગ્રામ પંચાયત દ્વારા નસવાડીના સફાઈ કામદારોને કેટલા માસથી પગાર ન ચૂકવતા સફાઈ કામદારોએ નસવાડી ગ્રામ પંચાયત સફાઈ કરવાનું બંધ કરી દેતા ગામમાં કચરાના ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆત હોય, કચરો દૂર ન થતાં ઠેર ઠેર દુર્ગંધ ફેલાઈ રહી છે. ગ્રામજનોમાં રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે સરપંચના ઉમેદવારો અને સભ્યોએ મતદારોને મત મેળવવા માટે મોટા મોટા દિવસ સ્વપ્ન બતાવી સફાઈ કરાવવાની, ગટરો સાફ કરાવવાની, નસવાડી ગ્રામને સ્વચ્છ બનાવવાની વચનોની લાગણી કરી હતી. ત્યારે હવે એ શું જોવું રહ્યું કે નવા ચૂંટાયેલા સરપંચ તેમજ વોર્ડ સભ્યોના પોતાના આપેલા વચનો પૂરા કરી સફાઈ કામદારોને બાકી પગાર ચૂકવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. સફાઈ કરી ગામને સ્વચ્છ તેમજ રોગચાળો ફેલાવાની દહેશત દૂર કરી ગામનો કેવો વિકાસ કરે છે તેના ઉપર સૌ મતદારો મીટ માંડીને બેઠા છે. તાલુકા વિકાસ અધિકારીનું શું નસવાડી ગામમાં મુલાકાત લઈ ગંદકીના ઢગલા દૂર કરાવશે કે પછી એસી ચેમ્બરમાં બેઠા બેઠા વહીવટ ચલાવશે? આજે પાંચમો મહિનો ચાલુ થઈ ગયો છે, છતાંય પગાર પંચાયત આપતી નથી. કર્મચારીઓના ટક્કા રાખ્યા છે.
આજે એવું કીધું છે કે તમને અમે આવીએ એટલે આવી રીતે અમે એમ કરશો તેમ કરશો, આટલો પગાર એમ તેમ કોઈ પણ નહીં, જેની કરતાં પગારો નહીં આપતા. અમને હેરાન કરી નાખ્યા. અમારા બાલ બચ્ચા ખાય છે, સફાઈ કામદારો રડે છે. તો આપ સાહેબને વિનંતી છે મારી મુકરદમની કે અમારો વિરાસત પગાર થાય અને કંઈક અમારો પગાર વધારવાની મહેરબાની કરશો. ભરૂચ શહેરી વિસ્તારમાં 30 ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવતા રિક્ષા ચાલકોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. ભરૂચ શહેરમાં ઓટો રિક્ષા સ્ટેન્ડને લઈ અનેકો ફરિયાદ ઉઠી રહી હતી. પોલીસ તંત્ર સાથે પેસેન્જર અને પાર્કિંગ બાબતે છાસવારે ઘર્ષણ થતા રહેતા હતા. ઓટો રિક્ષા સ્ટેન્ડ નહીં હોવાને લઈ ઓટો રિક્ષા ચાલકો હંમેશા પાર્કિંગને લઈ મૂંઝવણ અનુભવતા હતા, જેથી ઓટો રિક્ષા ચાલકો દ્વારા કાયદેસર ઓટો રિક્ષા સ્ટેન્ડ મેળવવા બાબતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા તંત્ર, ભરૂચ પોલીસ તંત્રને અનેકો રજૂઆત કરવામાં આવી હતી. વખત ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણીઓ બાબતે ઓટો રિક્ષા ચાલકોએ હડતાળ, રસ્તા રોકો સહિતના કાર્યક્રમો કરવા મજબૂર બન્યા હતા. જો કે હવે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ ભરૂચ શહેરી વિસ્તારોમાં 30 ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપ્યા છે, જેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઓટો રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા, ઉપપ્રમુખ રમેશ પરમાર, મહામંત્રી અતુલ પટેલ સહિતના હોદ્દેદારો સહિત ઓટો રિક્ષા ચાલકોએ જાહેરનામાને લઈ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘણા સમયથી અમારી રજૂઆત હતી કે ભરૂચ શહેરના અંદર ઓટો રિક્ષા સ્ટેન્ડ હતા નથી. એના સંદર્ભમાં અમે 3 વર્ષ સુધી એક ધારા કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ બધાને રજૂઆત રાખતા હતા અને એ રજૂઆત અમારી 3 વર્ષ પછી પૂર્ણ થવામાં આવી છે. જેમ કે આજે જાહેરનામું બહાર પડ્યું છે, કલેક્ટર સાહેબે બહાર પાડ્યું છે, 30 ગાડી ભરૂચ શહેરના સ્ટેન્ડ પાસ થઈ ગયા છે. જેનાથી હું અને મારી ટીમ, સમગ્ર મારી રિક્ષા એસોસિએશનની ટીમ વહીવટીતંત્ર અને કલેક્ટર સાહેબ, ભરૂચ એસપી સાહેબ, ભરૂચ મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના મીડિયા કર્મીનો જે મીડિયા સાથ સહકાર આપ્યું છે એમને દિલથી અભિનંદન કરું છું. અમારી જે લડત હતી એ લડતમાં મીડિયાએ બી બહુ સાથ સહકાર આપ્યું છે અને ભરૂચ શહેરના રિક્ષા ચાલકો મને સાથ સહકાર આપીને મારી ટીમને આ કામને પૂર્ણ કરવામાં આવ્યું, જેનાથી હું વહીવટીતંત્ર બધાના દિલથી આભાર વ્યક્ત કરું છું. પાનોલી જીઆઈડીસીની બીની લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પાનોલી પોલીસે ગણતરીના સમયમાં ₹30,000ના મુદ્દામાલ સાથે 3 તસ્કરો ઝડપી પાડ્યા હતા. પાનોલી જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 205, 206, 207, 3 પર આવેલી બીની લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ગત 17મી જુલાઈના રોજ તસ્કરોએ કંપનીમાં પ્રવેશી આઈબીમ અને સી ચેનલ ટુકડા તેમજ કોપર કેબલ સહિતનો સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કરણ સાલ્વીની ફરિયાદના આધારે ₹30,000ના ફેબ્રિકેશનના સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલની મદદથી મળેલ ચોક્કસ માહિતીના આધારે ચોરીમાં સંડોવાયેલા દીપક ઉર્ફે વિકીસિંહ, વીરુ ઉર્ફે ભૈરવ રાજપૂત અને ગોકળ ઉર્ફે લંગડો લાલા સાહુને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડકોદરા ગામમાં આવેલા શિવ કોલોનીમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબીની ટીમે ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુના અટકાવવા તથા વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન આપેલ છે. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MB વાળાએ જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીને શોધી કાઢવા સઘન પ્રયત્ન હાથ ધર્યા હતા. જે અનુસંધાને PSI RK ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અંકલેશ્વર એલસીબીના ઓફિસ બહાર વાહન ચેકિંગ કરતા ત્યારે મહાવીર ટર્નિંગ તરફથી એક ઈસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક લઈને આવતું દેખાતા તેને રોકી તેની તપાસ મળી આવેલ બાઇક બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં. તેથી તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને કબૂલાત આપેલ કે આજથી આશરે 15 દિવસ પહેલાં હું ભડકોદરામાં આવેલ શિવ કોલોનીમાં એક ઘરની બહાર
બાઇક પડેલ હોય તે બાઇક મેં ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કરેલ, ત્યારબાદ બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી ચોરીથી છુપીને વાપરતો હોવાની હકીકત જણાવેલ છે, જેથી બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ગુનો શોધી કાઢવા સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી રોલ્વિન બિન્ની વસાવા રહે ભડકોદરા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસને સોંપી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. ભરૂચ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસ નિમિત્તે છાત્ર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રામસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મહાનુભાવો દ્વારા શિક્ષણ અને સંગઠન ખાસ વાત કરવા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્ર પર આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ડોક્ટર નેહા યોગેન્દ્ર ચૌહાણ અને ડોક્ટર નીતુ યોગેન્દ્ર ચૌહાણનું પણ સાલ ઓઢાડી મોમેન્ટો આપી માતા પિતા સહિત સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ચૌહાણ સમાજના ધોરણ 12 થી લઈ ડોક્ટર સુધીના અભ્યાસમાં પાસ થયેલ 13 જેટલા છાત્રાઓનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓમાં વ્યાસમુનિ ચૌહાણ, ભરૂચ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર રામેશ્વર ચૌહાણ, ભરૂચ જિલ્લા મહામંત્રી રામ નારાયણ તેજુ ચૌહાણ, ભરૂચ જિલ્લા ખજાનચી શૈલેષ જવાહરલાલ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા ગોવિંદ કૈલાસ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામ રતન રઘુનાથ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામનાથ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ચૌહાણ સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. और यहाँ पे जो मैं खड़ी हूँ और ये सम्मान पा रही हूँ, इस सबका क्रेडिट मेरे मम्मी और पापा को ही जाता है. एक और चीज़ कहना चाहूँगी कि अगर आपको अपने लाइफ के रिलेटेड या करियर के रिलेटेड कोई भी कंफ्यूजन है, डाउट है, तो सबसे पहले अपने मम्मी पापा से जाके पूछिए. उनसे अच्छा आपको और कोई भी गाइडेंस नहीं दे सकता. જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા આગામી 24/7/2025ના રોજ સવારે 11:30 કલાકે ITI જંબુસર ખાતે ખાનગી નોકરીદાતાઓ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં માત્ર એપ્રેન્ટિસ માટે ITI ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇન્સ્ટ્રુમેન્શન ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી છે, તેમજ જિલ્લા રોજગાર અધિકારી ભરૂચ મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચને વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 80 વર્ષીય ભારતીબેન નાણાવટીનું તારીખ 20મી જુલાઈના રોજ દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1209 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયાના વાઘપુરા નજીક રોંગ સાઈડે જતી ST બસે અને ઇકોને અડફેટે લેતા અકસ્માત. ભરૂચના વોર્ડ નંબર 8ના આનંદનગરથી આલી તળાવ સુધીનો રસ્તો બિસ્માર, નાળું તૂટતા રહેવાસીઓ મુશ્કેલીમાં. એકતાનગરમાં એકતા ઓડિટોરિયમ ખાતે મોન્સૂન ફેસ્ટિવલની 2 દિવસની ભવ્ય ઉજવણી. જાડેશ્વર રોડ પર જ્યોતિનગર ટર્નિંગ પર રોજ ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે તંત્રએ ધ્યાન આપવું જરૂરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.